પરમાત્મા માની જોઈને પરમ સમજણવાળી ભેટ વિશ્વને મળી છે, જેનું નામ છે કર્મવાદ. એ પણ પ્રવચનની અંદર આપણા સેન્ટરની અંદર આ કર્મવાદ ભણાવેલો હોય છે. માત્ર પ્રવચનમાં ભણાવેલો હોય છે, પણ પ્રવચનમાં ભણાવેલો આ કર્મવાદ જીવનમાં ભણવાનો હોય છે. જીવનમાં કર્મવાદ ભણે છે તો તમામ ફરિયાદો આપોઆપ બંધ થઈ જાય અને તમામ સંઘર્ષોનો સમાધાન પણ આપોઆપ થઈ જાય. અંતે ન છૂટકે પણ વસ્તુને સ્વીકારવી પડે છે, પણ ન છૂટકે વસ્તુને સ્વીકારવી અને સ્વેચ્છાએ વસ્તુને સ્વીકારવી, આ બંનેની અંદર તેની આજ્ઞાનો ફેર પડતો હોય. જ્યારે આપણે સમજ જોઈએ અને જ્યારે આપણે કહીએ કે હા ભાઈ તારી વાત સાચી છે, એ આ ન છૂટકે ન સ્વીકાર કહેવાય. પણ જ્યારે આપણે સમજ હોઈએ અને ત્યારે બરાબર સ્વીકાર કરવો એમાં એક જાતની બહાદુરી છે. જીવનની અંદર પ્રત્યેક પડે કઈ ઘટનાઓ નથી બનતી. ભૂતકાળનો, વર્તમાન કાળનો કે ભવિષ્ય કાળનો આવતીકાલે કઈ ઘટના નથી ઘટવાની આપણે બહુ મોટો સવાલ. પણ આપણો એક અનાદિનો અભ્યાસ એવો છે કે આપણે રોજ માત્ર ને માત્ર ક્યારેક સમય ઉપર નાખી દઈએ છીએ, ક્યારેક સામગ્રી ઉપર નાખી દઈએ છીએ અને ક્યારેક વ્યક્તિઓ ઉપર દોડી દઈએ છીએ. આપણે તો અમે નિત્ય નિર્દોષ છીએ. આપણો કોઈ અસર ભાવ છે જ નહીં. હું તો બહુ સરસ છું, પણ આ સમય ખરાબ છે, એના કારણે આપણે પણ ખરાબ થવું પડે શું થાય? એટલે આપણે સારા છીએ, સમય ખરાબ છે. બરાબર ને? ધંધો ચલાવો છો, દુકાન ચલાવો છો અને એની અંદર જે પેઢી ઉપર માલ વેચવા માટે તમે બેઠા છો, કેટલી વાત તમે કહો, કેટલી વખત તમે બોલો કે આ ભાવથી તો ઘરમાં પોસાતું નથી. પૂરક ના બોલે પણ એ વાત સાચી હોય. એક દિવસના 25 વાર 50 વાર એ ઘરમાં કર્યું નથી. વાત સાચી હોય. 100 રૂપિયાનો 500,000 તમે માલ કરતા ઘરમાંથી લાયા અને તમે 10,000 વેચવો કે એવો કે 8,000 આપો 8,000 આપો, તમે કોઈ ઘરમાં એટલું પડતું નથી. એક દિવસની અંદર 25 વાર આ જૂઠ બોલવાનું થાય. એક મહિનામાં કેટલી વાર થાય, એક વર્ષમાં કેટલી વાર થાય અને પછી જૂઠ એટલું બધું અભ્યાસ રૂપે આત્મસાત થઈ જાય કે તમે લાખ પ્રયત્ન સાચું બોલવાના કરો ને તો પણ તમે સાચું નહીં બોલી શકો. અનાદિ કાળના અસર અભ્યાસથી આપણે આપણા જીવનને અને મનને કેળવ્યું છે અને કેવડાવ્યું છે અને એના જ કારણે સત્ય ભાષા સામે આવતા આ એટલા માટે થાય છે. તમે એટલા સમજી રાખો, જૂઠ બોલતા હોય ને એની વાણીનો પ્રભાવ ક્યારેય પણ પડે એનું જ લેવું. સમજ્યા? એની વાણીનો પ્રભાવ ક્યારે પણ પડે અને સત્ય બોલતા હોય એ ઓછું બોલે તો પણ એની વાણીના અજબ ગજબના પ્રભાવ કરતા હોય. હમણાં એક જ્ઞાનનો કરીને ગ્રંથ વાંચ્યું છું અને એમાં લખ્યું છે કે જે જૂઠ બોલતા હોય એને બીજા ભાવમાં મૂંઝાપણું મળે, બીજા ભાવમાં ગેરાપણું મળે, બીજા ભાવમાં ચોકડાપણું મળે, બીજા ભાવોમાં જીભ ના મળે, બીજા ભાવોની અંદર અપંગપણું મળે અને બીજા ભાવોની અંદર એટલા બધા હેરાન પરેશાન આ જીભના કારણે થઈ જાય કે વાતમાં આગળ તો કીધું છે કે આગળ ઘરે એક્સપ્રેસ પ્રતિના જૂથ હોય તો એ જૂથથી નરક પણ મળે. એની જાણવામાં સુખચંદ્ર વિજય મહારાજ કહે છે. હવે આ વાત આપણા પંદરે પડે ખરી એમ તો તમારો ગણિત કાર્ય શું છે? જૂથ ન બોલીએ તો ધંધો થાય જ નહીં. આ કેવી વાત છે? અને પછી પાછા એના બચાવમાં કહેવાય મારે તો જૂઠ બોલવું નથી, હું તો સારો છું, સારો એવા માંગુ છું, પણ સમય ખરાબ છે એમાં હું શું કરું? સમયની સાથે તો ચાલવું પડે, દુનિયાની સાથે ચાલવું પડે અને દુનિયાની સાથે પગ ન મિલાવીએ તો આપણે પાછળ રહી જઈએ. મારે એમ કહેવું છે કે માત્ર આ ભૂલમાં આપણે પાછળ રહેવાની ચિંતા છે કે અનંત કાળમાં આપણે પાછળ રહી એવા ભરવાઈ જઈશું કે આપણા અસ્તિત્વની પણ
બીજા કોઈ ઠેકાણું નહીં એવા કર્મસત્તા આપણને પાછળ પાડી દેશે. આપણને પાછળ કરવાની ચિંતા માત્ર આ ભોગવતી અને એ પણ માત્ર રૂપિયાના પૈસાના માપદંડથી આપણે બહુ સારા છે, સમય ખરાબ છે માટે મારે આમ કરવું પડે, કાળ ખરાબ છે માટે આમ કરવું પડે, આજુબાજુનું વાતાવરણ ખરાબ છે માટે મારે આમ કરવું પડે, આવા બાનાઓ કાઢી અને આ કર્મ વાગે આપણે વિરુદ્ધ કરતા હોઈએ છીએ. આપણે આપણી જાતને ચેતવવાના કામ કરતા હોઈએ. મને એમ થાય કે ઘણી વખત આપણે એટલા વખતથી નિષ્ફળ થઈ ગયા કે જાણે આ બધું આપણે ભોગવવાનું છે નહીં. આ બહુમતને પોતાની એવી ઉત્સવતાઓ આ જીવનમાં થઈ જાય. શારીરિક ઉત્સવતાઓનો કોઈ પાર નથી, સામાજિક ઉત્સવતાઓનો પણ કોઈ પાર નથી, રાજનૈતિક ઉત્સવતાઓમાં પણ કોઈ પાર નથી, કૌટુંબિક ઉત્સવતાઓના પણ કોઈ પાર નથી, શારીરિક ઉત્સવતાઓના પણ કોઈ પાર નથી, આપણી સ્થિતિ અને પરિસ્થિતિઓને ઉત્સવતાઓના પણ કોઈ પાર નથી. બગડેને પગલે આપણે નિર્ણય ન કરો, બધું હરિયાળું હરિયાળું હોય અને ઘરમાં કોઈ એટલા ભેદ થઈ જાય એટલે આખું શોખનું વાતાવરણ બદલાઈ જાય. કોઈમાં ચાલે રોગ આવી જાય એટલે બધી ખુશી આપણી શોખની અંદર કન્વર્ટ થઈ જાય. પણ પ્રકાર બાળકા એ ચોક્કસ થઈ ગઈ ત્યાં માર પડ્યો અને એના કારણે આખું વાતાવરણ મનથી ડિસ્ટર્બ કુટુંબ બધું આખું ડિસ્ટર્બ થઈ જાય. આ આપણે બગડેને પગલે જોઈએ છે કે નથી જોતા. અને આ ફેરફારો જોઈએ પણ જો આપણે કોઈ દોષ પ્રતિરોધ ન લેવો હોય ત્યારે એવું જ પડે કે આપણો આત્મા બહુ નિષ્ઠુર થઈ ગયો છે. આપણે આ સંતાનથી આ બધું બચાવવાની અને કર્મ માટે સ્વીકારવાની પણ આપણી કરી તૈયારી ખૂબ સારું. ત્યારે ક્યારે જ આવે વાત વાંચેલી છે. છોકરીમાં લખેલું એક અંગ્રેજ, એક ફ્રેન્ચ, એક અમેરિકન અને એક ભારતીય આ ચારે ભેગા થયા. એક કોયલો હતો, પત્ની સાથે ક્લેશ અને સંઘર્ષ થઈ જાય, ઝઘડા અને સંચાર થઈ જાય, ઘર્ષણ અને સંઘર્ષણ થઈ જાય ત્યારે શું કરવું? આવો એક કોયલો હતો. ક્યારેક થાય, ઘણી વાર થાય કે રોજ થાય. એટલે ખાતા થાય કે મીઠા થાય. પરિણામ ખાતું આવે મીઠું આવે. ગુજરાતી હજુ બોલે મીઠું લાવવું જ પડે. મીઠું આવે ને મીઠું લાવવું જ પડે. જાહેર તો જાહેર કહા એવી હાલત પડી કે નહીં. પ્રમુખ ભાષામાં ત્યાં લખેલું પત્ની સાથેના સંતા ઝઘડા થાય એટલે અંગ્રેજ પત્ની અંદર જતો રહે એટલે મધુશાળામાં જતો રહે, દારૂ ભીંજી નાખે, નફાની અંદર આવી જાય અને સંઘર્ષ કરી સુખ અને ટેન્શન ભૂલવાનો પ્રયાસ કરે. આ અંગ્રેજ ફ્રેન્ચ માટે લખેલું કે પોતાની કોઈ મિસ્ટેક હોય એટલે કે ઉપપત્ની હોય એની પાસે જતો રહે. આ પત્ની સાથે સંતોષ થયો છે ચાલો ભાઈ બીજી પત્ની સાથે. અમેરિકન માટે લખેલું કે એ પત્ની સાથે ઝઘડો થાય એટલે એક કોર્ટમાં પહોંચી જાય. ક્યાં જાય? તેની માટે આ દરેક ભાષાના માનવીની એક માનસિકતા આમાં પ્રગટ કરી. ન કોમ્પ્રોમાઇઝ. કોર્ટ કચેરીએ પહોંચી જાય, મારી પત્નીએ મારું અપમાન કર્યું છે, મને ડિઝાઇન કર્યો છે, મારી સાથે ઝઘડા કર્યા છે, મને ન્યાય આપો. ન્યાય આપતી વાત અલગ હોય છે,
સત્યવાદ અલગ હોય છે, જે ન્યાયી હોય છે, સત્ય હોય છે, એવો એકાંત નિયમ નથી. ગંભીર સાથે વિચાર કરતો આ વસ્તુનો ખ્યાલ આવશે. દરેક વસ્તુમાં ન્યાય પણ કરવાનો હોતો નથી. લાગણી આગળ ન્યાય પણ મામલો છે. છોકરાએ કઈ ગુનો કર્યો હોય, તોફાન કર્યું હોય, મસ્તી કરી હોય, નુકસાની કરી હોય, માએ થપ્પડ મારી હોય જોરદાર, અને દીકરો બાપ પાસે જાય, મને માએ થપ્પડ મારી છે, પપ્પા અન્યાય કર્યો છે, તમે ન્યાય અપાવો. સાચી વાત છે એ કહો. થપ્પડ મારવાની પાછળ મારી લાગણી કામ કરે છે. તે ગમે તે કરીને ભૂલમાંથી ગુનામાંથી મારે બચાવવો છે. લાગણી અમેરિકનના લાગણી હોતી જ નથી. 30 વર્ષના ભાર ભક્તકાળ છે. અમને ન્યાય આપો અને છૂટાછેડા આપો, જોઈએ નહીં. અંગ્રેજ જશે કોર્ટમાં, ફ્રેન્ચ જશે પોતાની મિસ્ટેક પાસે, અમેરિકન જશે કોર્ટમાં, અને ભારતીય માટે લખ્યું તો ઈ જશે એની માં પાસે. લખ્યું તો ઈ કહું નીચે લખ્યું શા માટે તો કે રોજના રોવા તેની માટે રોજના રોવા. આગળ વધીને અમે વિચાર આવ્યો, આ જાતનો લૌકિક દુનિયાના માનવી છે, પણ જે ભક્ત છે, જે સાધક છે, એને પણ ભક્તિ સાથેના ઝઘડા થાય ત્યારે ભક્ત ક્યાં જાય? ભક્ત ક્યાં જાય? સારું રીતે તમને કહું છું, ભક્ત જાય ભગવાન પાસે અને સાધક જાય સંતના ચરણની અંદર. મજાની વાત શું છે? નિવેડો લાવવો એ આખી વાત જુદી છે અને સમાધાન કરવું એ વાત જુદી. અંગ્રેજ છે, ફ્રેન્ચ છે, અમેરિકન છે, નિવેડો લાવવાની વાત કરે છે, ભક્ત અને સાધક છે સમાધાન કરવાની વાત કરે છે. નિવેડો કાયમી નથી, સમાધાન કાયમી હોય છે. કારણ કે નિવેડો કાર્ય સાધનોથી થાય છે અને સમાધાન અંતરના પ્રેમથી થાય. સમાધાન માટે કોઈ કોર્ટ કચેરીની જરૂર નથી, રૂપિયા ફેંકવાની જરૂર નથી, ન્યાય અન્યાય માનવાની જરૂર નથી, આગળના ભૂતકાળે ફેંકવાની જરૂર નથી. નિવેડો લાગુ હશે તો આ બધું જરૂર પડશે અને સમાધાનમાં માત્ર પ્રેમ, લાગણી, ઈચ્છાની ટુકડા મેચ થઈ જાય. હવે નવે ફરતી શરૂઆત કરો, આપણી ભૂલ ના થાય, આ સમાધાન થાય. એટલે નિવેડો એક વાર આવ્યો હશે તો ફરી સંઘર્ષ પોતાના રાહ નહીં લાગે અને સમાધાન થયું હશે ત્યાં ફરી પાછો સંઘર્ષ થાય એવી લગભગ શક્યતા ઓછી રહે છે. આપણને નિવેડો આવે એના રસ્તે કે આપણને સમાધાન થાય એના રસ્તે સમાધાન લેવું. સંઘર્ષ તો આપણે પણ પગલે થાય છે, પણ આપણી માનસિકતા તમને બતાવે છે તમામ પ્રયાસો આપણે કરીએ છીએ, પણ આ સદગુરુ પાસે આ સમાધાનનો રસ્તો મેળવવા માટે કે આ પરમાત્મા પાસે સંઘર્ષોને જળવૃત્તિ દૂર કરવા માટે આપણે કેટલી વાર ગયા. પ્રોપર્ટીના ઝઘડા હશે ને, ભાઈઓના પાત્રોના ઝઘડા હશે તો પણ તમે સમાજની ઘર પાસેની વચ્ચે રાખશો. અને મેં તો સમાજના એવા કિસ્સાઓ જોયા છે કે આખી દુનિયાના સમાધાન કરાવનાર પણ પોતાના ઘરના સમાધાન નથી કરાવી શકતા, પોતાના પાત્રોના સમાધાન નથી કરાવી શકતા. તેઓ રેપ્યુટેડ સમાજના આગેવાનો છે અને છતાં પણ પોતાના ઘરના દુકાનના ધંધાના સમાધાનો નથી કરાવી શકતા. એમને એ સમાધાન માટે બીજી પાર્ટીને લાવવી પડે. આપણી માનસિકતાને વિકાસ દર્શન કરવાનો ખબર પડશે
કે જ્યારે તકલીફ આવે છે ત્યારે એવી વ્યક્તિઓને આપણે પકડીએ છીએ કે જે આપણા સમાધાન લગભગ ના કરાવી શકે અને જે કાયમી સમાધાન કરાવી શકે છે એની પાસે લગભગ આપણે જતા નથી. તમારે ત્યાં પતિ પત્નીના ઝઘડા થાય, બાપ દીકરાના ઝઘડા થાય, તમે સમાધાન માટે અમારી પાસે આવી શકો ખરા? મારા શહેરના ઝઘડાના પતિ માટે ભગવાન પાસે જઈ શકો ખરા? ભગવાનના પ્રતિનિધિ તો બોલે છે કે નહીં? સાત્વિક વાત સાંભળવી હોય તો હું તમને કહું કે ભગવાન બોલતા નથી એવું નથી, પણ ભગવાન પાસે આપણને બોલતા આવડતું જ નથી.